હેલો ભાઈ લોગ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ આપણો નવો વ્લોગ. અને બધાને પહેલાં તો જય દ્વારકાધીશ. આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એની ખુશીમાં આપણે આજે વળી પાછો એક વ્લોગ બનાવ્યો છે. નકર મેં તો નિર્ણય કરી લીધો હતો કે આપણે 2025માં વ્લોગ ચાલુ કરશી. અત્યારે આ વખતે મૂકી દેવું એમ, પણ મેં કીધું લાવો ને ભાઈ, મેં કીધું 1000 સબસ્ક્રાઈબર થાય તો આપણે નવો વ્લોગ બનાવી નાખી. ભાઈઓ અત્યારે આપણે ઉઠી ગયા છીએ ને હવે આપણે જઈએ નાહીને પછી આપણે જઈએ પતંગ ચગાવવા. વિડીયો જોતા રહેજો. સંક્રાંત આવે છે તો પતંગ ચગાવી અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો હાલો આપણે ફટાફટ નાહી લઈએ. 2000 years later. 9 થઈ ગયા રેડી ને હવે આપણે જઈએ ઉપર. એટલે કે જોઈએ હવે આપણે પેલા કેવું વાતાવરણ. વોઇસને ઇગ્નોર કરજો કેમ કે ડીજે વાગે એટલે આપણે સરખો બ્લોગ તો નહીં બનાવી ગઈ, પણ ટ્રાય આપણે પૂરી કરશું બ્લોગ બનાવવાની. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હાલો હવે આપણે જઈ અગાસીએ. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ તમે અમને ફૂલ સપોર્ટ કર્યો છે તો યાર એક લાઇક કરતા જઈએ ને. આ વિડીયોમાં કમસે કમ 200 વ્યૂ તો લઈ આવત છે, એટલે બને ને એટલો શેર કરજો આ વિડીયોને. કેમ કે આપણે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એની ખુશીમાં આપણે ક્યાંક તો જાય એમ કંઈ નક્કી નથી. આપણે સ્પેશિયલ હવે બધા બ્લોગ ચાલુ થાય ને હવે આપણે છે ને દરરોજ સવારે 5:30 વાગે ઉઠીને બ્લોગ કન્ટિન્યુ કરશી. મતલબ કે ગાર્ડને જઈને દોડવાનો ને એક્સરસાઇઝનો ફૂલ બ્લોગ આવશે. બને ત્યાં સુધી તો હું એક જ આવીશ, પણ એવી આશા કરું કે મારા ભેગા બીજા આવે. એટલે હવે આપણે ભાઈબંધને બધી વાતી કરશી કે ભાઈ તમારે આવવું હોય તો સવારે વહેલા 5-6 વાગે રેડી થઈ જાજો, કેમ કે આપણો બ્લોગ હવે શૂટિંગ ચાલુ થવાનું છે. તો મિત્રો હાલો અત્યારે આપણે છે ને માથું બાથું ઓરવીને ફટાફટ ચશ્મા બસમાં ઠપકાઈને બૂટ પહેરીને જઈએ પતંગ ચગાવવા. મિત્રો આપણે આવી ગયા મેળીએ અને આવ્યા ભેગો એક પતંગનો પેચ કાપી લીધો. એક પતંગ એવી બતાવું તમને. આ જુઓ, આ પતંગ મેં પેચ લગાડીને પતંગ આપણી હલવાડી આ પતંગ નીચે ઉતારી લીધી. તો હવે આપણે જોઈએ હવે કોણ પતંગ ચગાવે, આપણે એનું કાપશે. અત્યારે તો કોઈ એટલી બધી પતંગ ચગતી છે નહીં, પહેલાં જેવી મોજ નથી, પણ તોય આપણે ટ્રાય કરી કે કેટલી પતંગ ચગે છે એ પ્રમાણે આપણે પતંગના પેચ કાપશી. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો આપણી પતંગમાં અને આપણે ભાઈબંધમાં પતંગ ઉડાડે છે. જોરિયો વાં હાય કરી દે. હા તો એક ભાઈબંધ આપણે પતંગ ઉડાડે છે. હવે અહીંયા લો પતંગ ઉડાડવા. હા તો અહીંયા આવે આપણી પતંગ જોવા ઉપર છે. તો તમે વિડીયો જોતા રહેજો. આપણે અત્યાર સુધીમાં એક પેચ કાપી લીધો અને બીજો પેચ કાપશી. આપણે પતંગ ઉડતી નથી, બાકી હમણાં બીજો પેચ કાપી નાખી. એટલે આપણે એક પતંગ જ ઉડે છે અત્યારે, અને એક વાહેથી ઉડાડે આપણો ભાઈ, પણ એ એની ઉડતી નથી પતંગ, એટલે એ શું કરે. તો હાલો તમે વિડીયો જોતા રહેજો, આગળ જતા ખબર પડી જાય. મિત્રો આપણી પતંગ અહીંયા ને 2 પતંગ જગે છે. વિડીયો જોતા રહેજો, આગળ જતા ખબર પડી જાય કોનું કપાય ને કોનું નહીં. એ 2 અત્યારે ન્યા છે ને આપણી પતંગ અહીંયા છે, એ 2 પતંગ વાં છે. વિડીયો જોતા રહેજો, આપણી પતંગ તમને દેખાતી જશે. ન દેખાતી તો હું તમને ઝૂમ કરીને બતાવીશ, પણ વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે કોનું કપાય ને કોનું નહીં. હું આ 2 પતંગ જગ્યા એ હું તમને ઝૂમ કરીને બતાવી દઈશ. અહીંયા એક આપણી પતંગ જગ્યા છે, એ પણ ઝૂમ થઈ જાય. તો આપણે પહેલાં ઓલી પતંગ સુધી જવાનું છે, વાં ઓલી લાલ ચગે ને ત્યાં સામે જે દેખાતી જશે તમને. તો વિડીયો જોતા રહેજો, આગળ જતાં ખબર પડી જાય. એક વાં ચગે એક અહીંયા ચગે છે. વિડીયો જોતા રહેજો. આપણી પતંગ વાં છે, તમે જોઈ શકો. જો વારે ટાંકાની બરોબર એક્ઝેક્ટ ઉપર તમે દેખાતી જઈ છે. અહીં પણ એક પતંગ છે, એ અહીંયા આવવાની કોશિશ કરે, આપણે ત્યાં જવાની કોશિશ કરી. એ પતંગ સૂરજની આડી આવી ગઈ એટલે દેખાતી નહીં હોય. બીજી પતંગ બને તો આપણે ત્યાં સુધી એમ જ કાપશી. એક પતંગ આપણે કાપી લીધી છે, એક પતંગ વાહે ગઈ, બિલ્ડિંગની પાછળ ગઈ. હવે વારો બીજી પતંગનો. હા મિત્રો આપણે સાઈડમાં આવી ચૂક્યા. આપણી પતંગ એકલી વાહે ઉડે છે, તમને દેખાતી છે લગભગ વિડીયોમાં. લગભગ તમને વાહે વિડીયોમાં દેખાતી છે વાહ. તો પતંગ તો ઓટોમેટિક ઉડે છે. વિડીયો કન્ટિન્યુ રહે, જોતા રહેજો વિડીયો. હાલો વિડીયો જોતા રહેજો. મિત્રો દુનિયામાં મોટી ભૂલ કઈ ખબર હે? જ્યારે આપણે પતંગ કાપતા હોય ને, આપણે ઉપર જવો પતંગ જગાવી, બીજી પતંગ જગાવી, જે આપણે પતંગ ચગાવતા હોય ને
ત્યારે જ આપણો ફોન કોઈ ન પકડે, એટલે કે આપણો કેમેરો કોઈ ન પકડે. એ આપણી મોટામાં મોટી ભૂલ. કેમ કે તે જો અત્યારે મેં કેટલી ખબર, એક પતંગ ઉપર 4 પતંગ કાપેલી. કેમ કે 3 પતંગ કાપી હતી, વળી પછી પતંગ નીચે ઉતારીને પતંગ બદલાવીને બીજી પતંગ ચડાવી, એમાં એક પતંગ કાપી. હજી એ લોકો ચગાવે એટલે હજી એક પતંગ કાપશી આપણે. એટલે હવે ખમો આપણા ભાઈબંધ આવે તમને એની મુલાકાત કરવું. વિડીયો જોતા રહીજો. આપણા જયભાઈ ભેગા રાકેશભાઈ આવી ગયા છે, અને આપણે આ લોકોની જરૂર હતી. શું કે રાકેશ, મજામાં ને? મજામાં. શું કે જયલા, મજામાં? હા તો મિત્રો, હવે આપણા ભાઈબંધ આવી ગયા છે. હવે આપણે કેમેરામેન મળી જાય ને બધા મળી જાય. એટલે હવે આપણે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, બરોબર ને? બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, બોલી દે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા બસ, શેર. હા બસ, તું બોલી દે શેર કરવાનું. લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરી. હા બરોબર. તમે વિડીયો જોતા રહેજો. હવે મજા આવશે વિડીયો જોવાની. આપણે ઉપર એક પતંગ ચગી છે મિત્રો. હવે આપણે જોઈ શકો કે ભાઈ બધા પતંગ ઉડાડવા આવી ગયા. આપણે પતંગ બતાવી દે મિત્રો. આપણી પતંગ વાહ છે, અને ઓલી પર એક પતંગ ચગી તો એ પેલા કાપી નાખી આપણે. શું કે ભાઈ છે, મજામાં? હાલો હવે આપણે જોઈ એ પતંગ તો આવે મેં નહીં નથી એટલી બધી ઢીલ. તો આપણે જોતા રહેજો વિડીયો, ખબર પડી જાય આપણે કેવડા મોટા પતંગ બા છે. વિડીયો જોતા રહેજો, આગળ જતા ખબર પડી જાય. લાસ્ટ પેજમાં હા પતંગ ચગે છે, તમે જોતા રહેજો. આ ભાઈ ફિરકો પકડે છે, આ ભાઈ પતંગ ચગાવે છે, આપણે બ્લોગિંગ કરી. જોતા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી હું થઈ જાય કોની પતંગ ચકે છે. તો આપણે જો એક એક પતંગ ચગે હા મેં ઉપર એક અહીંયા છે, તમને દેખાતી છે. ન દેખાય તો હું તમને ઝૂમ કરી દઈ, જોઈ લેજો. એક વાં હે, અહીંયા પ્રિન્સભાઈ ચગાવે, અહીંયા રાકેશભાઈ ફિરકો ચાલી નુપા, અને વાંયાથી પતંગ ચગે. જોતા રહેજો. આ તમારા દોરા પગમાં આવે એલા, એનું કંઈક કરો. તમારા દોરા વીટો. ઉપર એકદમ તમને દેખાતી છે પીળા કલરની ઉપર પતંગ. વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો ભાઈબંધ વિડીયો જોતા રહેજો, આગળ જતા બહુ મજા આવશે. હજી તો ખાલી શરૂઆત છે. આપણો બીજો ભાઈબંધ એ રબરના ચશ્મા પહેરી આવ્યો, બરોબર. હા આપણે ચશ્મા આવરો, મજા જ કરવાની છે. તમને બ્લોગ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી બતાવજો. તો આપણે મળીએ એક નવા વિડીયોમાં. હવે ડાયરેક્ટ મળશે આપણે 1K સબસ્ક્રાઈબર પછી. 1K સબસ્ક્રાઈબર કરવી દેજો. આ બ્લોગ આવશે કાલે સવારે 8 વાગે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળી પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.